અંકલેશ્વરના કાપોદ્રા ગામમાં આવેલ શ્રીધર વિલા સોસાયટીમાં બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી સોનાના ઘરેણાં અને રોકડ રૂપિયા 15,000ની ચોરી કરી ફરાર થઈ ગયો હતો. ચોરીની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. અંકલેશ્વરના કાપોદ્રા ગામમાં આવેલ શ્રીધર વિલા સોસાયટીમાં રહેતા પ્રતિમા યાદવ કાલે સાંજે પોતાના પતિ સાથે મકાનના દરવાજાનું તાળું મારી બહાર ગયા હતા. તે દરમિયાન તસ્કરે તેઓના મકાનને નિશાન બનાવ્યું હતું. તસ્કરે બારી વટે મકાનમાં પ્રવેશ કરી અંદર રહેલ સોનાના ઘરેણાં અને રોકડ રૂપિયા 15,000 સહિતના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. મકાનના સામાન વેરવિખેર જોતા મકાન માલિકને ચોરી થઈ હોવાનું જાણ થતાં તેઓએ પોલીસને જાણ કરી હતી. બનાવ અંગે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે ઘટના સ્થળ તેમજ સીસીટીવી ફૂટેજ મેળવી તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. क्या नाम है आपका? प्रतिमा यादव। क्या हुआ क्या? चोरी हुआ है। कैसे पता चला? हम लोग तो सुबह 8:30 बजे निकल गए थे, 8:15 से 8:30 बजे निकल गए थे। फिर रात को 9:30 बजे आए तो घर में तो ताला एजीटी था। फिर ताला खोल के अंदर जाके देखा, लाइट जलाया तो देखा पूरा सामान बिखरा हुआ। फिर हस्बैंड को बोला, फिर उन्होंने देखा तो खिड़की से चोर आया, अपना चोरी करके लेके गया। बहुत सारा सामान गया, मेरा गोल्ड कैश सब गया है। क्या होगा? गोल्ड बहुत सारा गया है, कैश था 15,000 था। और गोल्ड गोल्ड तो आप 5-6 लाख का था।